એમ કે अपने મોટા હોતા हुआ ઘણી સી ચીજને અમે લોકો સંભાળીએ છીએ તાકી એકબીજામાં ઇખ્તલાફાત ના થાય એને તરત જ અને બધાને એવી રીતે રાખ્યા છે કે કોઈ બી ચીજ હોય છોટી सी છોટી બી તો બેઠીને ડિસ્કસ કરો, દિલમાં ના રાખો. તમને કોઈ પ્રોબ્લેમ છે આમ બધાને હર તરહની એ છે કે જાઓ આવો, તમને કોઈ રોકટોક અમારે ત્યાં નથી. ખાવા પીવામાં બી જેને જેમ બનાવવું હોય એમ નહીં કે નહીં આજે આ બનવું છે તો આ જ જમવાનું છે. કોઈને આજે ગોશ્ત જમવું છે તો ગોશ્ત લાવશે યા પછી એને કઈ વેરાયટી બનાવી છે મને ચલો મને આપને બતાવે. તો આમ બી નથી કે કોઈને વારા ફરતી છે કે આજ પકાવશે કે આ હર એક अपना अपना શોખના હિસાબ છે ચલો કાલે મેં આમ બનાવીશ તો આવી રીતે. અને એવું કોઈ ચીજ બને બી છે તો એને તરત જ બેઠાવીએ છીએ અને કહીએ છીએ કે જો આમ કેમ બનવું, શું થયું હતું, એને તરત જ એનો નિકાસ લઈ આવીએ તાકી એના દિલમાં ભારી ના થઈ જાય કે મારા સાથે આમ બનવું. હોય તો આવે જ દિમાગમાં કોઈ ને કોઈ વખતે કઈ ચીજ થઈ જાય એ કેવા સુનવામાં આવી ગયું. પણ અક્સર મારી આદત છે કે બચ્ચાઓને હંમેશા આવી રીતે અને વહુઓને કોઈ વખતે વહુઓની નજર સે નથી દેખી. શાદી બી કરી તો એમ જ કીધું કે સબ કે નહીં એ હવે મારી દીકરી છે તો જેમ દીકરીઓને રાખવી જોઈએ ને જેમ રહી છે એ જ પ્રમાણે એ લોકોના સાથે બી હોય બરાબર એનું બધાના સાથે